સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુઓને પુરવઠો જળવાઈ રહે તે માટે તંત્ર સજ્જ. સાયલા પાટડીમાં ગેસ એજન્સીઓમાં પર આકસ્મિક તપાસ. સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય જનતાને આવશ્યક ચીજ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને પુરવઠાની વ્યવસ્થા સત્યપૂર્ણ રીતે જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી કે.એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વિવિધ ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી સી.એ.જી. ગજ્જરના સંકલન હેઠળ સાયલા અને પાટડી તાલુકાઓમાં આવેલી ગેસ એજન્સીઓમાં ઓચિતી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન એજન્સીઓના ગોડાઉન તેમજ વિતરણ કેન્દ્રોમાં ઉપલબ્ધ ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે એજન્સીઓ દ્વારા જાળવવામાં આવતા સ્ટોક રજિસ્ટર પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સરકારના નિયમો મુજબ નોંધાયેલા સ્ટોક અને વાસ્તવિક જથ્થા વચ્ચે કોઈ તફાવત છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી હતી. જિલ્લા તંત્રએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠામાં કોઈ અનિયમિતતા ન રહે તે માટે આવી આકસ્મિક તપાસની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.